નમસ્કાર મિત્રો, દેશુ રાહિર સિંગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, આજે તમને હું સરસ મજાના ચટપટા ઉખાણા પૂછવાનો છું। તો મિત્રો, તમારે વિચારવાનું છે અને જવાબ તમારે શોધવાનો છે। જો તમને નહીં આવડે તો પછી હું જવાબ પણ આપીશ। તો મિત્રો, મારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઘંટડી પણ દબાવી દેજો, જેથી તમને બીજો નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો મિત્રો, તમે તૈયાર થઈ જાઓ। હવે તમને હું ઉખાણા પૂછવાનો છું। તો ચાલો 10 સેકન્ડનો તમને ટાઈમ આપીશ। એવી કઈ ચીજ છે જે જેનું હોય તે જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે? મિત્રો, આનો જવાબ આપજો, તમને 10 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે। આનો જવાબ છે મિત્રો સપનું। એવી કઈ ચીજ છે જે પાણીમાં પડે તો એ ભીની ન થાય? મિત્રો, આનો જવાબ છે મિત્રો પડછાયો। એવું શું જે કે જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ પોતે હલનચલન કર્યા વગર? મિત્રો, આનો જવાબ છે રસ્તો। તો મિત્રો, બીજા પ્રશ્ન માટે તૈયાર રહો। એવી કઈ બેગ છે જે કલડે તોય કામમાં આવે? આનો જવાબ છે ટી બેગ। તો મિત્રો, આગળના પ્રશ્ન માટે તૈયાર રહો। એવી કઈ વસ્તુ છે જે ઉપયોગમાં લીધા પહેલાં તોડવી પડે છે? મિત્રો, આનો જવાબ અખરોટ। એવી કઈ વસ્તુ છે જે ડાબા હાથે જ પકડી શકો છો, જમણા હાથે ના પકડી શકો? આનો જવાબ છે જમણો હાથ। મિત્રો, તો આગળના પ્રશ્ન માટે તમે તૈયાર રહો। મિત્રો, એવો કયો માણસ છે વગર ટિકિટે આખી દુનિયામાં જઈ શકે છે? મિત્રો, આનો જવાબ છે મિત્રો પાયલોટ। તો ચાલો આગળના પ્રશ્નો માટે તૈયાર રહો। મિત્રો, એવું કોણ છે જે રાત્રે જ આવે ને રાત્રે જ જાય છે? મિત્રો, આનો જવાબ છે તારીખ। મિત્રો, હાથ નથી, પગ નથી, આગ છે એની માતા, હવાની મદદથી ઉપર નીચે થાય છે। આનો જવાબ શું છે? મિત્રો, આનો જવાબ છે ધુમાડો। મિત્રો, તો આગળના પ્રશ્ન માટે તૈયાર રહો। મિત્રો, ખાતો નથી, પીતો નથી, નથી પગાર લેતો, છતાં બધાની રખેવાળી કરું છું, હું કોણ? આનો જવાબ છે તાળું। મિત્રો,
એવો કયો ડર છે જે રૂપાળા દેખાવામાં મદદ કરે છે? આનો જવાબ છે પાવડર મિત્રો. એવી કઈ વસ્તુ છે જેને જેટલી સાફ કરો એટલી જ એ કાળી થતી જાય છે મિત્રો? આનો જવાબ છે બ્લેકબોર્ડ મિત્રો. તો ચાલો આગળના પ્રશ્ન માટે તૈયાર રહો મિત્રો. એવી કઈ વસ્તુ છે જે સતત વધ્યા જ કરે છે, ક્યારેય ઘટતી જ નથી મિત્રો? આનો જવાબ છે મિત્રો ઉંમર. મિત્રો તો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને એક નાનકડી કોમેન્ટ પણ કરજો. થેન્ક્સ ફોર વેઇટિંગ મિત્રો.